જમીન અમારા બાપની, જીવ આપી દઈશું પણ જમીન નહીં. આ શબ્દો સાગબારાના આદિવાસી ખેડૂતોના છે, જે પોતાની વર્ષોથી ચાલી આવતી જમીનના હકની માંગને લઈને અડગ ઊભા છે. 19 દિવસીય આંદોલન કરી રહેલા ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં છે. 27 ઓગસ્ટે હળ અને ખેતીના ઓજારો સાથે જમીન ખેડવાનું એલાન આપવામાં આવ્યું, એટલે કે આજની તારીખનું એલાન આપવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના સાગબારા અને સુરતના ઉમરપાડા તાલુકા વચ્ચે જંગલ જમીનને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સાગબારાના 12 જેટલા ગામોના આશરે 300 ખેડૂતોનો દાવો છે કે ઉકાઈ ડેમના અસરગ્રસ્ત તરીકે તેમને ઉમરપાડામાં ખેતી માટે જમીન ફાળવવામાં આવી હતી અને તેઓ વર્ષોથી અહીં ખેતી પણ કરતા આવ્યા છે. બીજી તરફ ઉમરપાડાના સ્થાનિક ખેડૂતો આ જમીન પર સાગબારાના ખેડૂતોના ખેડાણનો વિરોધ કરી રહ્યા છે. વન વિભાગ પણ ગ્રામસભાના ઠરાવ સહિતના કાયદાકીય દસ્તાવેજોની વાત કરી રહ્યું છે. વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. સરકારની બેઠક બાદ પુરાવાના આધારે દાવાઓ અંગે નિર્ણયની વાત કરાઈ. મંત્રીઓ ખેડૂતો સાથે ચર્ચા કરવા સાગબારા જવાના છે, પરંતુ સવાલ એ છે કે વર્ષોથી ચાલતું આ વિવાદ હવે ઉકેલાશે કે સંઘર્ષ વધુ ઉગ્ર બની જશે, કારણ કે જે બે પક્ષો સામસામે આવ્યા છે, ઉમરપાડાના ખેડૂતો હોય કે પછી સાગબારાના ખેડૂતો હોય, બંને આદિવાસી છે અને આદિવાસી સમાજના ખેડૂતો હોવાથી આ મુદ્દો હવે ક્યાંક ને ક્યાંક વધારે ચગ્યો હોય તેવા પ્રકારની સ્થિતિ છે, કારણ કે આદિવાસી નેતાઓ હવે ખૂબ રાજકારણ કરતા હોય આના પર તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ભાજપના નેતા હોય દર્શનાબેન દેશમુખ હોય કે પછી મનસુખ વસાવા હોય, દરેક લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક હવે આમાં રાજકારણ થતું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અનેક અહેવાલો સામે આવી રહ્યા છે, પરંતુ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે આ સંઘર્ષ વધુ ઉગ્ર બનશે કે પછી હવે આ મામલો શાંત થઈ જશે. વન વિભાગનું કહેવું છે કે વન વિભાગ કાયદા હેઠળ કાર્યવાહી કરી રહ્યું છે. વન વિભાગના જે પણ કાયદા છે, જે કલમો છે, જે એક્ટ છે, તેના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને હવે પુરાવા માંગવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય પંચાયત તરફથી જે પુરાવા આપવામાં આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક નકલી હોવાનું પણ વન વિભાગ જણાવી રહ્યું છે. માટે હવે આ વિવાદ ક્યાંક ને ક્યાંક હવે ઉગ્ર બનતું હોય તેવું લાગી રહ્યું છે. 17-18 દિવસીય આ ખેડૂતો પોતાની માંગણી લઈને હવે ધરણા પર બેસી ગયા છે. 300 જેટલા ખેડૂતો ધરણા પર છે અને હવે આ સમગ્ર મામલો ગાંધીનગર પહોંચ્યો છે. હવે શું નિર્ણય આવે છે, આવનારા સમયમાં શું થાય છે તે જોવાનું રહેશે.